આપણે એડ કરવાના છે ટામેટાની અંદર તેલ। તો સૌથી પહેલાં અહીંયા મેં લઈ લીધા છે 4 થી 5 નંગ જેટલા ઝીણા સમારેલા ટામેટા। આની અંદર 5 થી 6 ચમચી જેટલું તેલ, સ્વાદ અનુસાર મીઠું, મરચું અને હળદર એડ કરીશું અને ગેસ ઉપર આને મૂકી દઈશું। એકવાર સારી રીતે મિક્સ કર્યા પછી બહુ જ બધા પ્રમાણમાં ગોળ એડ કરવાનો છે। અડધી વાટકી જેટલો મેં ગોળ લીધો છે। હવે સારી રીતે આને કૂક કરી લઈશું। તો આ કૂક થઈ ગયું છે। હવે આપણે આની અંદર રતલામી સેવ એડ કરીશું જ્યારે જમવાનું હોય ત્યારે। આ શાક એકદમ ચટણી જેવું બહુ જ સરસ લાગે છે। ઉનાળો આવે એટલે કીડીઓ અને મચ્છરનો ત્રાસ તો બહુ જ રહે છે। તો આજે હું કીડીઓ ન આવે એના માટેની એક ટ્રીક બતાવવા જઈ રહી છું। જે પણ જગ્યાએ કીડીઓ આવી હોય અથવા જે જગ્યાએ કીડીઓ બહુ જ આવતી હોય ત્યાં તમે આ ટ્રાય કરી શકો છો। ખાંડની વાત કરું તો ખાંડની અંદર તમારે થોડાક લવિંગ એડ કરી દેવાના છે। આમ કરવાથી જો કીડીઓ આવી હશે તો એ દૂર થઈ જશે અને પહેલેથી તમે એડ કરીને રાખ્યા હશે તો કીડીઓ નહીં આવે। આપણે જે લીંબુની છાલ હોય છે એને ફેંકી દેતા હોઈએ છીએ, બટ એને ફેંકવાની નથી। આની અંદર આપણે લવિંગને આ રીતે ભરાવી દઈશું અથવા તો બધા જ લવિંગ 6 થી 7 જેટલા લવિંગ આની અંદર મૂકી દઈશું અને જે જગ્યાએ કીડીઓ આવતી હોય ત્યાં તમારે આને મૂકી દેવાનું છે। આમ કરવાથી જે આની સ્મેલ છે એનાથી બધી જ કીડીઓ દૂર થઈ જશે। નાની બટ ખરેખર બહુ જ ઉપયોગી ટિપ્સ છે। આટલી ઉપયોગી ટિપ્સની 99.9% લોકોને ખબર જ નથી। તો સૌથી પહેલાં અહીંયા મેં લઈ લીધો છે 1 ગ્લાસ અને ત્યાર પછી આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। હવે લઈશું હળદર, 1 થી 2 ચમચી જેટલી મેં આની અંદર હળદર એડ કરી દીધી છે। તમે આને મિક્સ પણ કરી શકો છો, બટ અત્યારે હું આમ જ રાખું છું। આ પ્રોસેસ વાટકીની અંદર પણ તમે કરી શકો છો। હવે કાગળ ઉપર તમારે આ હળદરવાળું પાણી એડ કરવાનું છે અને ત્યાર પછી કોઈ પણ લિક્વિડ વાસણ ધોવા માટેનું તમે યુઝ કરતા હોય એ લઈ લેવાનું છે। ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે ખીચડી બનાવતા હોય અને ખીચડીને સારી રીતે મિક્સ કર્યા પછી જો રેડ કલર દેખાય તો સમજવું કે એની અંદર વાસણ ધોવાનું લિક્વિડ રહી ગયું હશે। આ એક પ્રકારનું સાયન્સ છે કે જેનો હું તમને પ્રયોગ બતાવવા જઈ રહી છું। તો જો તમે દિવાસળી ઉપર આ લિક્વિડ લઈ આના ઉપર લખશો તો એ રેડ કલરનું દેખાશે। નાની બટ ઉપયોગી ટિપ્સ। હવે તવી ઉપર તમારે રોટલી નહીં બટ આ રીતે કોઈ પણ એક કપડું મૂકવાનું છે। હું અત્યારે નોનસ્ટિક તવીની વાત કરી રહી છું। આપણે લોખંડની તવીનો ઉપયોગ નથી કરવાનો। સૌથી પહેલાં એક નોનસ્ટિક તવી લીધી છે, ત્યાર પછી કોઈ પણ કપડું આપણે આ રીતે આના ઉપર મૂકી દઈશું। તમે આને આ રીતે પણ મૂકી શકો છો અથવા કપડું બહુ જ મોટું હોય તો તમે આને વાળીને પણ આ રીતે મૂકી શકો છો। હવે કોઈ પણ બીજું નોનસ્ટિકનું વાસણ આની ઉપર મૂકી દઈશું। અહીં આપણે એ ધ્યાન રાખવાનું છે કે જે બે નોનસ્ટિકના વાસણ છે એ એકબીજાને અડે નહીં। ઘણીવાર આપણે આમ જ મૂકી દેતા હોઈએ છીએ કે જેના કારણે એ નોનસ્ટિક ખરાબ થઈ જાય છે અને એ નોનસ્ટિકમાં સ્ક્રેચ પણ પડી જાય છે। જો તમે આ રીતે મૂકશો તો બગડશે અને બહુ જ સરસ રહેશે। આ ટિપ્સ ઉનાળામાં તો બધા જ લોકોને બહુ જ ઉપયોગમાં આવવાની છે। તો સૌથી પહેલાં અહીંયા મેં લીધી છે એક તવી અને ગેસને ઓન કરી દીધો છે। ત્યાર પછી આની ઉપર આપણે થોડી ડુંગળીની છાલ એડ કરીશું। અત્યારે હું 1 થી 2 જેટલી ડુંગળીની છાલ એડ કરું છું। આના માટે જે ડુંગળીની પાતળી છાલ ઉપરની હોય છે આપણે એ જ લઈશું, અંદરનું જે પડાવે છે એ નથી લેવાનું। અને ત્યાર પછી એક માચીસ લઈ લઈશું। આ તમે 2 રીતે કરી શકો છો। એકદમ હાઈ ફ્લેમ પર આ ડુંગળીની જે છાલ છે એને ગરમ કરી લેવાની છે અથવા તો માચીસની મદદથી આને સળગાવવાની છે અને ત્યાર પછી આની અંદરથી જે પણ ધુમાડો ઉત્પન્ન થાય છે તમારા ઘરમાં લઈને ફરવાનું છે। આમ કરવાથી મચ્છર નહીં આવે। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો।